નમસ્તે, તમે માનવ પરિચય, માનવતાનો પરિચય સાંભળી રહ્યા છો। છેલ્લા એપિસોડમાં નાસિરનું આંતરિક પરિવર્તન શરૂ થયું અને અહીં ફિરદૌસ અને હરીશચંદ્રના જીવનમાં એક વધુ મોટો બદલાવ આવ્યો। હરીશચંદ્રજીની હાઈકોર્ટમાં નિમણૂક સાથે તેમનું સ્થળાંતર। હવે ફિરદૌસ સામે નવા શહેરમાં વકીલાતમાં પુનઃસ્થાપિત થવાનો પડકાર છે। 3 મહિનાનો અભિમન્યુ અને તેની મોટી બહેન રૌલી, આ બાળકોએ હરીશચંદ્રજીના ઘરમાંથી સૂનાપણું સંપૂર્ણપણે દૂર કરી દીધું છે। હરીશચંદ્ર પોતાની પત્નીને ઋણ માને છે કારણ કે ફિરદૌસે તેમનાથી 10 વર્ષ નાની હોવા છતાં તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો। અવિશ્વસનીય નિર્ણય। નાસિર પતિ તરીકે હતા ત્યાં સુધી ફિરદૌસે ક્યારેય કરવાચોથનું વ્રત નહોતું રાખ્યું, પણ આ વખતે નવા શહેરમાં ફિરદૌસે વ્રત રાખવાનો દ્રઢ નિશ્ચય કર્યો। ન્યાયાધીશનો ન્યાય। જ્યારે હરીશચંદ્રે ના પાડી તો ફિરદૌસે કહ્યું કે આ વ્રત આખા વર્ષની ઉર્જાનો સ્ત્રોત બનશે। ત્યારે હરીશચંદ્રજીએ એક રોમેન્ટિક ન્યાય કર્યો, કેમ કે પતિ પત્ની સમાન પૈડા હોય છે। જો તમે રાખશો તો આ કરવાચોથ પર હું પણ વ્રત રાખીશ। તમે સાંભળશો કેવી રીતે તેમના નવા શહેરના પ્રતિષ્ઠિત લોકોને કરવાચોથના આયોજનમાં આમંત્રિત કરવામાં આવે છે, જ્યાં હરીશચંદ્રનું વ્રત રાખવું અન્ય પતિઓ માટે પ્રેરણા બની જાય છે। પણ ત્યારે જ એક મહેમાન મહિલાએ ફિરદૌસને એક ચુભતો પ્રશ્ન પૂછ્યો, તમે વ્રત તો હિન્દુ પત્નીઓનું અપનાવી લીધું છે, પણ પોતાનું નામ એ જ ફિરદૌસ જ રાખેલું છે। ફિરદૌસનો તાર્કિક ઉત્તર। ફિરદૌસે કઈ રીતે પોતાના યજમાન હોવાની ગરિમા જાળવી રાખી અને નામ ન બદલવા પાછળનો ગહન સામાજિક તર્ક રજૂ કર્યો, જે સામુદાયિક વૈમનસ્ય પર પ્રહાર કરે છે। અને અંતમાં તમે સાંભળશો ફિરદૌસનું માતૃત્વ પછીનું ચિત્કાર, કેમ નારીને લગ્ન કરીને એક પુરુષનો સાથ આવશ્યક હોય છે, અને હરીશચંદ્રના પ્રેમમાં ડૂબેલી ફિરદૌસે કેમ કહ્યું કે તે હવે પુનર્જન્મમાં વિશ્વાસ કરવા લાગી છે। હું ઈચ્છું છું કે હિન્દુ પુરાણ શાસ્ત્રો જે બતાવે છે તે જ સત્ય હોય અને હું દર જન્મે તમારી અર્ધાંગિની બનવા માટે વ્રત કરતી રહું। નારી જીવનની દશા, પુનર્જન્મની આસ્થા અને અસીમ પ્રેમનો આ દાર્શનિક મિલન માનવ પરિચયમાં તમે સાંભળશો। એપિસોડ 11, નવી યાત્રા, કરવાચોથ અને નારીનું ચિત્કાર। નાસિરમાં જ્યારે આમ વૈચારિક પરિવર્તન થઈ રહ્યા હતા ત્યારે ફિરદૌસના જીવનમાં પણ વધુ એક પરિવર્તન આવ્યું। પતિ જજ હરીશચંદ્રજીની હાઈકોર્ટમાં નિમણૂક સાથે તેમનું સ્થળાંતર બીજા શહેરમાં થઈ જતા તેઓ નવા શહેરમાં આવી ગયા હતા। આ રીતે ફિરદૌસ સામે પોતાની વકીલાતમાં પુનઃસ્થાપિત થવાનો પડકાર ઊભો થયો। અભિમન્યુ હવે 3 માસનો થઈ ગયો। હરીશચંદ્રજીની 5 વર્ષની પુત્રી રૌલીના દિવસો હવે અભિમન્યુની આસપાસ રહેતા જ પસાર થવા લાગ્યા। તેની ચિંતા એ જ રહેતી કે સ્કૂલમાંથી ક્યારે તેને રજા મળે અને ક્યારે વિવિધ વિષયોના મળેલા તેના ગૃહકાર્ય પૂર્ણ થાય। પછી તો ભાઈ અભિમન્યુ જ તેની દુનિયા બની જતો। દુઃખદ અકસ્માતમાં પ્રથમ પત્નીના મૃત્યુથી હરીશચંદ્રજીના જીવન અને ઘર પરિવારમાં સૂનાપણું આવ્યું હતું। ફિરદૌસના આવી ગયા પછી તે સૂનાપણું દૂર થઈ ગયું હતું। ગત પત્નીથી તેમની પુત્રીને માતા અને એક નાનો ભાઈ મળી જવાથી તેનું લાલન પાલન પણ સંતુલિત રીતે થવા લાગ્યું। હરીશચંદ્ર આ બધું જોઈ હવે અત્યંત પ્રસન્ન રહેતા। પત્ની ફિરદૌસ પણ તેમની સાથે અને ઘરમાં અધિકાંશ સમય વિતાવતી। હરીશચંદ્રજીની પ્રસન્નતા આનાથી વધુ વધી જતી। હરીશચંદ્ર પોતે ફિરદૌસનું ઋણ માનતા કે ફિરદૌસે તેમનો પ્રસ્તાવ સ્વીકારીને તેમનાથી 10 વર્ષ નાની હોવા છતાં લગ્ન કર્યા। આ ઋણ બોધ હોવાથી હરીશચંદ્રનો એ જ પ્રયાસ રહેતો કે તેમની તરફથી ફિરદૌસને કોઈ ફરિયાદ ન થવા પામે। તે પોતાની કોઈ પણ વ્યક્તિગત ખુશીનો ત્યાગ કરવા તૈયાર રહેતા જો તે ફિરદૌસની ખુશીમાં અવરોધ બની રહી હોય એવું લાગતું। ફિરદૌસના જન્મથી જ ફિરદૌસના અબ્બુ અમ્મીએ પોતાની બધી કામનાઓ ફક્ત આ વાત પર કેન્દ્રિત કરી હતી કે જીવનમાં તેમની પુત્રીને ક્યારેય કોઈ દુઃખ સહન કરવું ન પડે। આ જ અપેક્ષાથી તેમણે ફિરદૌસના નિકાહ, લગ્ન નાસિર સાથે કરાવ્યા હતા।
ત્યારે થોડા જ સમયમાં ફિરદૌસને તલાક અને ચારિત્ર્ય હનનની અપ્રિય વાતો સહન કરવી પડી હતી. નાસિરે વર્ષભરમાં જ ફિરદૌસને 3 તલાક કહીને છોડી દીધી. નાસિર દ્વારા ફિરદૌસને આમ છોડી દેવાથી અબ્બુ અમ્મીની આકાંક્ષાઓ પર પાણી ફરી વળ્યું. તે સમયે ફિરદૌસ માટે સંતોષની વાત એ રહી કે તે સુરક્ષિત પોતાના અબ્બુના ઘર સુધી પહોંચી શકી. તલાક થવું દુર્ભાગ્ય હતું, પણ તે પછી ફિરદૌસના હરીશચંદ્રજી સાથેના લગ્ન તેનું ભાગ્ય હતું. ફિરદૌસના નવા શહેરમાં આવ્યા પછી કરવાચોથનો તહેવાર આવ્યો. ફિરદૌસે આ દિવસે વ્રત રાખવાનો નિશ્ચય કર્યો. નાસિર પતિ તરીકે હતા ત્યાં સુધી ફિરદૌસનું કરવાચોથ વ્રત રાખવાનો પ્રશ્ન જ નહોતો. હરીશચંદ્રજી સાથે લગ્ન પછી પણ ગત 2 કરવાચોથના અવસર પર ફિરદૌસે આ વ્રત રાખવા પર કોઈ વિચાર નહોતો કર્યો. હરીશચંદ્ર પણ એવા વ્યક્તિ નથી જે અન્ય ધર્મની પત્નીને પોતાની આસ્થા અને વિશ્વાસ મુજબ ચાલવાનું કહે. આવામાં આ કરવાચોથ પર ફિરદૌસનો વ્રત કરવાનો નિર્ણય તેમને આશ્ચર્યચકિત કરી રહ્યો હતો. તેમણે ફિરદૌસને કહ્યું, જ્યારે તમારી આ વ્રતને લઈને પૂર્વે ક્યારેય કોઈ આસ્થા નથી રહી તો કેમ તમે આ વ્રત રાખવા માંગો છો? અભિમન્યુ હજી દૂધ પીતો બાળક છે. આવામાં તમને આખો દિવસ વ્રતથી નબળાઈ અનુભવાશે. ફિરદૌસે આના પર કહ્યું, જી, વર્ષમાં આ એક દિવસની આવી નબળાઈ મારા માટે પ્રસન્નતાનું કારણ અને વર્ષના બાકીના 364 દિવસોમાં મારી ઊર્જાનો સ્ત્રોત બની રહેશે. ત્યારે હરીશચંદ્રજીએ કહ્યું, ભૂખથી કરમાયેલો તમારો ચહેરો મને સારો નહીં લાગે. ફિરદૌસે તેનો ઉત્તર આ કહીને આપ્યો, જી, જેવો તમે ડરો છો મારો ચહેરો તેવો નહીં કરમાય. મારા મુખ પર આભા તમારા સાથ અને પ્રેમ હોવાથી છે. તેનાથી તે કરવાચોથના વ્રતમાં પણ ચમકતો રહેશે. હરીશચંદ્રે ઉપાય કાઢતા કહ્યું, હું ન્યાયાધીશ છું. જો તમારો આ જ સંકલ્પ છે તો મારે પણ ન્યાય કરવો પડશે. ખબર નથી કેમ પતિના કોઈ વ્રત પત્ની માટે રાખવામાં આવતા નથી. જ્યારે કોઈ પણ દાંપત્ય રથમાં પતિ પત્ની 2 સમાન પૈડા હોય છે. આવામાં ફક્ત પત્ની દ્વારા જ પતિના દીર્ઘ જીવન માટે કામના, પ્રાર્થના અને વ્રત કરવું ન્યાય નથી. જો તમે રાખશો તો આ કરવાચોથ પર હું પણ વ્રત રાખીશ. મને પણ તમારો સાથ ઓછો પ્રિય નથી. મારો સાથ તમારી સાથે જન્મ જન્મનો રહે, હું પણ આ કામના કરીશ. આ રીતે કરવાચોથના દિવસે હરીશચંદ્ર અને ફિરદૌસ બંનેએ વ્રત રાખવાનું નક્કી કર્યું. આ શહેર ફિરદૌસ માટે નવું હતું. અહીં પોતાનું સામાજિક વર્તુળ આ વ્રતના માધ્યમથી વધારવાના હેતુથી ફિરદૌસે કેટલાક પ્રતિષ્ઠિત પરિવારોને પોતાના બંગલા પર આમંત્રિત કર્યા, જેથી આ રાત્રે સૌભાગ્યવતી સ્ત્રીઓ પરિવાર સાથે આવીને ફિરદૌસ સાથે જ ચંદ્ર અને પોતાના પતિઓને જોતા પોતાનું વ્રત પૂર્ણ કરે. પછી બધા ફિરદૌસના ઘરે ભોજન કરે. કરવાચોથવાળી આ રાત્રે હવામાન સુખદ છે, તેથી બંગલાના લોનમાં જ આ આયોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદરોઅંદર બધા સ્ત્રી પુરુષ અને બાળકોમાં હર્ષોલ્લાસથી મળી રહ્યા છે. ચંદ્રએ પણ સમયસર પોતાની હાજરી આપી દીધી છે. પછી એકઠી થયેલી બધી સૌભાગ્યવતી સ્ત્રીઓએ આસમાનના ચાંદને જોયો. પછી ધરતી પર પોતાના ચાંદ પતિને જોતા તેમના હાથોથી જ્યુસ પીને પોતાનું વ્રત ખોલ્યું છે. મહેમાનો માટે આ આશ્ચર્યચકિત કરનારો દ્રશ્ય છે કે હરીશચંદ્રજીનું વ્રત ફિરદૌસે પોતાના હાથોથી તેમને જ્યુસ પીવડાવીને ખોલાવ્યું છે. મહેમાનોમાં અન્ય કોઈ પતિ દ્વારા આવું વ્રત રાખવામાં આવ્યું નહોતું. હરીશચંદ્રજી જેવા ન્યાયાધીશને આવું વ્રત કરતા જોવો ત્યાં ઉપસ્થિત પતિઓ માટે આગામી કરવાચોથ પર વ્રત રાખવા માટે આ વાત પ્રેરણાદાયી થઈ છે. પછી બધાએ સાથે ડિનર લીધું. ડિનર પછી મહિલાઓમાં અને પુરુષોમાં હસી મજાકમાં લાગી ગયા. આ જ સમયે એક મહેમાન મહિલાએ ફિરદૌસને કહી દીધું, તમે વ્રત તો હિન્દુ પત્નીઓનું અપનાવી લીધું છે, પણ પોતાનું નામ એ જ ફિરદૌસ જ રાખેલું છે. આના પર ફિરદૌસ શું ઉત્તર આપે છે આ જિજ્ઞાસામાં બધી મહિલાઓ તેને જોવા લાગી છે. ફિરદૌસે આ સમજ્યું પછી ગંભીરતાથી ઉત્તર આપ્યો, આ શહેર અમારા માટે નવું છે.
જો હું મારું નામ બદલીને ફિરદૌસથી તારામતી રાખી લઉં તો કોઈને એ ખબર નહીં પડે કે હું હરિશ્ચંદ્રજી સાથે લગ્ન પહેલા મુસ્લિમ હતી. અમારામાં પ્રવૃત્તિ જોવા મળે છે કે અન્ય કોમ પર અમે સામાન્યકૃત છીંટાક્ષી કરીએ છીએ. આવામાં મારું મુસલમાન હોવું ન જાણતા આ પ્રકારના આયોજનમાં આ આશંકા બની રહેતી કે મારે મુસલમાનો વિશે છીંટાક્ષી સાંભળવી પડત અને તેની અપ્રિયતા સહન કરવી પડત. ફિરદૌસના આ ઉત્તરથી તે મહિલાના મુખ પરની હવા ઉડી ગઈ. આ જોઈને ફિરદૌસને પોતાના યજમાન હોવાનું સ્મરણ થયું. મહેમાનોનું માન જળવાઈ રહે તેનું ધ્યાન રાખીને ત્યારે પોતાના આગળના કથનથી ફિરદૌસે વાત સંભાળવાનો પ્રયાસ કરતા હસતા કહ્યું, જો કે આ ખતરો અમારા જેવી પ્રતિષ્ઠિત મહિલાઓની વચ્ચે નથી હોતો. અમે સૌ તો પોતાની સમાજ ભૂમિકાઓ પ્રત્યે જાગૃત હોઈએ છીએ ને. આ સાંભળીને બધી મહિલાઓ ફરી સામાન્ય થઈ ગઈ. પછી રાત વધતા બધાએ આયોજનના મુક્ત કંઠે વખાણ કરતા વિદાય લીધી. સૂતા પહેલા ફિરદૌસે આ ઘટના હરિશ્ચંદ્રજીને કહી સંભળાવી. હરિશ્ચંદ્રજીએ ત્યારે કહ્યું, અમે આવી વ્યર્થની વાતોમાં પડવાથી જે દિવસે બચવાનું શીખી જઈશું તે દિવસે અમારા પરસ્પર વૈમનસ્યના અડધાથી વધુ આપોઆપ ખતમ થઈ જશે. બીજા દિવસે બપોરે બાળકો સૂઈ ગયા ત્યારે ફિરદૌસ સિરહાનેથી ટેકો લઈને અર્ધ સૂતેલી કરવાચોથના વ્રત વિશે જ વિચારમાં ડૂબેલી છે. સમાજમાં નારીની દશા અત્યારે તેના ચિંતનનું કેન્દ્રબિંદુ છે. તેના મનમાં વિચાર આવ્યો, એકલા રહેવાથી નારી ઉપર જો કોઈ સંકટ ન હોય તો એ અનિવાર્ય નહોતું કે દરેક નારી પોતાનું ભવિષ્ય, લગ્ન અને પોતાનું પરિવાર હોવામાં જુએ. સમાજમાં કેમ કે એકલી નારી પુરુષોની વાસના પૂર્તિ માટે આસાન શિકાર સમજાય છે. આવામાં બાધ્ય થઈને નારી માટે લગ્ન કરીને એક પુરુષનો સાથ કરવો આવશ્યક થઈ જાય છે. જેનાથી નારીનો પતિ તે પુરુષ હોય છે જે અન્ય પુરુષો સામે પોતાની પત્નીની ઢાલ બની જાય છે. જો કે ઘણીવાર ત્યારે એવું પણ જોવા સાંભળવામાં આવે છે કે અન્ય પુરુષો સામે ઢાલ બનેલો આ જ પુરુષ પોતે જ નારી પત્નીનું શોષણ કરવા લાગે છે. જો આવો શોષણ કરનારો પતિ કોઈ નારીને મળે છે ત્યારે ગૃહ હિંસાનો સામનો કરવો પત્નીની આજીવન બાધ્યતા થઈ જાય છે. તે નારીનું સ્વાભિમાનપૂર્વક જીવન જીવવાનું સપનું તૂટી જાય છે. જ્યારે સમાજમાં આવા ઘણા કિસ્સા જોવા સાંભળવામાં આવે છે ત્યારે જેને કોઈને હરિશ્ચંદ્ર જેવો પતિ મળે છે તે પત્ની ભાગ્યશાળી કહેવાય છે. આવામાં પત્ની દ્વારા કરવાચોથનું વ્રત રાખી જન્મમાં હરિશ્ચંદ્રના સાથની જ અભિલાષા કરવી ખોટું નથી હોતું. આખો દિવસ ફિરદૌસના મનમાં આવા વિચારો ચાલતા રહ્યા. આ જ કારણે તે રાત્રે પથારી પર અર્ધ સૂતેલી થઈને ફિરદૌસ હરિશ્ચંદ્રજીને ભાવાવેશમાં પ્રશ્ન કરી રહી છે, જી, મેં કરવાચોથનું વ્રત કર્યું છે, હવે દર જન્મે તમે મારો સાથ તો આપશો ને? હરિશ્ચંદ્રજીએ ઉલટો પ્રશ્ન કર્યો, ઇસ્લામમાં તો પુનર્જન્મની માન્યતા નથી, ત્યારે કેવી રીતે તમે ઘણા જન્મોની પરિકલ્પના માનવા લાગ્યા છો? ફિરદૌસે કહ્યું, તમે પુનર્જન્મ માટે પરિકલ્પના શબ્દનો અત્યંત સાચો ઉપયોગ કર્યો છે. પુનર્જન્મને લઈને પરસ્પર વિપરીત બંને માન્યતાઓ પ્રમાણિકતાથી સિદ્ધ કરી શકાતી નથી. તેનાથી પુનર્જન્મ પોતપોતાની આસ્થા અને કલ્પનાની વાત થઈ જાય છે. તમારો સાથ પામીને હવે મારું મન પુનર્જન્મવાળી વાત પર આસ્થા તથા વિશ્વાસ કરવાનું કરે છે. હું હવે ઈચ્છું છું કે હિન્દુ પુરાણ શાસ્ત્રો જે બતાવે છે તે જ સત્ય હોય અને હું દર જન્મે તમારી અર્ધાંગીની થવા માટે જન્મ જન્માંતર સુધી કાલ કરેલા કરવાચોથ જેવું જ વ્રત કરતી રહું. આના પર હરિશ્ચંદ્રે ફરી પ્રશ્ન કર્યો, ફિરદૌસ, તમે આવી કામનાનો અર્થ જાણો છો? ફિરદૌસે પોતાના સ્વરમાં વધારાની મધુરતા ઉમેરતા કહ્યું, જી, તમે જ કહો. હરિશ્ચંદ્રે જણાવ્યું, આ કામનાનો અર્થ એ છે કે તમે દર જન્મે નારીના રૂપમાં જ જન્મ લેવાની અભિલાષા કરી રહ્યા છો. તે પણ ત્યારે જ્યારે આપણા સમાજમાં નારીની દશા ઉત્સાહવર્ધક નથી. અનેક સ્ત્રીઓના જીવનની પરિસ્થિતિઓને જોઈને મને નારી જીવનને અભિષ્ટ જીવન કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી લાગતી. આ વાત પર ફિરદૌસે અસહમતિથી માથું હલાવતા કહ્યું, જી, હું વિચારું છું કે મનુષ્ય જ એકમાત્ર એવું પ્રાણી છે જે પોતાની વિચાર અને કર્મોનો વિસ્તાર અન્ય પ્રાણીઓની પ્રસન્નતા માટે કરી શકે છે.
મારું માનવું છે કે મનુષ્યમાં પણ આ સામર્થ્ય પુરુષ કરતાં વધુ ક્ષમતા નારીમાં હોય છે. તેથી મને દર જન્મે નારી હોવામાં કોઈ કમી નહીં લાગે. જો જન્મ જન્માંતર સુધી મને તમે પતિ રૂપમાં મળતા રહો. હરિશ્ચંદ્રજી પાસે ત્યારે વાદ વિવાદ કરવા માટે કોઈ તર્ક રહ્યો નહીં. હવે તેમની પાસે એકમાત્ર વિકલ્પ હતો કે ફિરદૌસને તેઓ કેવળ અને કેવળ પ્રેમ કરે. આજ તેમણે બીજી રાતોની જેમ આ રાતે પણ કર્યું. ત્યારે બાકીની રાત ફિરદૌસ પોતાના પતિના પ્રેમમાં આનંદ અને ગર્વ અનુભવતી રહી. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલી સમીક્ષા, સમાલોચના અને માર્ગદર્શન. ઉપશીર્ષક: નવી યાત્રા, કરવાચોથ અને નારીનું ચિત્કાર. આ એપિસોડ ફિરદૌસની આંતરિક અને બાહ્ય યાત્રાને એકસાથે રજૂ કરે છે. નવા શહેરનો પડકાર, કરવાચોથના માધ્યમથી સાંસ્કૃતિક મેળ અને હરિશ્ચંદ્ર સાથે તેનો વૈચારિક સંવાદ વાર્તાનો મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે. 1. સાંસ્કૃતિક અને ન્યાયિક સમન્વય. હરિશ્ચંદ્રનો ન્યાય માત્ર કોર્ટ સુધી મર્યાદિત નથી, તે દાંપત્ય જીવનમાં પણ લાગુ પડે છે. સમાનતાનો ન્યાય. હરિશ્ચંદ્રનું જજ તરીકે ન્યાય કરતા પોતે પણ વ્રત રાખવું ભારતીય દાંપત્યમાં સમાનતા અને ભાગીદારીનું સર્વોચ્ચ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. તેમનો તર્ક છે કે પતિ પત્ની બે સમાન પૈડા છે, તેથી પ્રાર્થના અને વ્રત ફક્ત પત્નીની ફરજ ન હોવી જોઈએ. ઓળખ અને આત્મસન્માન. પોતાનું નામ ન બદલવાનો ફિરદૌસનો નિર્ણય તેના આત્મસન્માન અને સામાજિક વિવેકને દર્શાવે છે. તે પોતાના વિવેકપૂર્ણ ઉત્તરથી પૂર્વગ્રહો પર નમ્રતાપૂર્વક પ્રહાર કરે છે. 2. નારી દશા અને પ્રેમની સર્વોચ્ચતા. એપિસોડનો અંત ફિરદૌસ અને હરિશ્ચંદ્ર વચ્ચે પુનર્જન્મ પરના ગહન દાર્શનિક સંવાદથી થાય છે. નારી જીવનનો દ્વંદ્વ. ફિરદૌસ માને છે કે એકલી નારી સમાજમાં શોષણનું સરળ શિકાર હોય છે, તેથી લગ્ન ઢાલ બની જાય છે. ફિરદૌસનો પ્રતિભાવ. હરિશ્ચંદ્ર નારી જીવનને અભિષ્ટ માને છે, પણ ફિરદૌસનું માનવું છે કે પુરુષ કરતાં વધુ સામર્થ્ય નારીમાં હોય છે કે તે બીજાની પ્રસન્નતા માટે પોતાના વિચારો અને કર્મોનો વિસ્તાર કરી શકે છે. તેનું આ કહેવું કે તે જન્મ જન્માંતર સુધી નારી બનવા તૈયાર છે, જો તેને દર જન્મે હરિશ્ચંદ્ર જેવો પતિ મળે, તે તેમના પ્રેમની અતૂટતા અને સર્વોચ્ચતાને સિદ્ધ કરે છે. આ સંવાદ એ વાત પર મહોર મારે છે કે પ્રેમ ધાર્મિક અને દાર્શનિક મતભેદોથી ઉપર છે. નિષ્કર્ષ. આ એપિસોડ સાંસ્કૃતિક, ન્યાયિક અને દાર્શનિક પાસાઓનું સુંદર મિશ્રણ રજૂ કરે છે. એપિસોડ 11 સમાપ્ત.